પોલેન્ડની વેસ્ટ પોમેરિયન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ ઘોડાના દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવવાનો સફળ પ્રયોગ કર્યો છે. જી હા, એવો દાવો કરવામાં આવ્યો છે કે આ આઈસ્ક્રીમ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પરંપરાગત ગાયના દૂધમાંથી બનેલા આઈસ્ક્રીમ કરતાં પણ વધુ આરોગ્યપ્રદ છે. વેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘોડાના દૂધમાંથી બનેલા આઈસ્ક્રીમમાં અડધી ચરબી હોય છે. આ સિવાય તેમાં કેટલાક પોષક તત્વો મળી આવ્યા છે જે પેટની સમસ્યાને ઓછી કરવામાં, શ્વાસ લેવામાં તકલીફથી રાહત આપવામાં અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તેનો સ્વાદ કેવો હશે તે સમજવું મુશ્કેલ હતું. જી હા, પોલેન્ડની બહાર ઘોડાના દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવવામાં આવતો હોવાના અન્ય કોઈ ઉદાહરણો નથી અને તેની નમૂનાઓ ઉપલબ્ધ પણ નહોતા. વાસ્તવમાં વૈજ્ઞાનિકોએ એક રેસીપી તૈયાર કરી હતી પરંતુ તેનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ ઘોડાનું દૂધ સરળતાથી મળી શક્યું ન હતું. વેલા પ્રયોગ દર્શાવે છે કે ઘોડાનું દૂધ સંભવિત સુપરફૂડ હોઈ શકે છે પરંતુ તેના સ્વાદ અને રચના વિશે હજુ પણ ઘણા પ્રશ્નો ઉકેલવાના બાકી છે.